અહીંયા આશ્રમને તો ઘણા વખત થયો છે. અહીંયા પ્રવૃત્તિમાં પહેલાં તો એવું કહેતા કે મહારાજ છે તે દવા આપે છે ને આમ તેમ કરે છે, પણ રાત્રે ઘણીવાર છોકરીઓ પણ 12-1 વાગે અમે ફળિયામાં રખડતા જોઈ છે. 1-2 વખત ફરિયાદ પણ કરી છે કે ભાઈ આ છોકરીઓ આ રીતે જાય છે અને આ ફળિયામાં છે, ભવિષ્યમાં કંઈક એનું પરિણામ ખોટું આવશે તેની જવાબદારી તમારી રહેશે. નમસ્કાર, હું છું ધ્રુવી અને આપ જોઈ રહ્યા છો આજનો વિશેષ અહેવાલ. સુરત, જે પોતાની મહેનત અને હીરા કાપડના ઉદ્યોગ માટે જાણીતું છે, ત્યાં ભક્તિ અને યોગની આડમાં ચાલતા એક કાળા કારોબારનો પર્દાફાશ થયો છે. અગાઉ વિવાદમાં તો ગામના માણસોને અંદર એન્ટ્રી આપતા નહોતા અને દરવાજા કાયમને માટે બંધ હોય. અને મહારાજે આગળ પણ સુસાઇડ કરવા માટે બી પ્રયત્ન કરેલા હતા અને એ પણ એક બહુ મોટો વિવાદ પેપરના પાને ચડેલો હતો. જે હાથોમાં માળા હોવી જોઈએ તે હાથોમાં નકલી નોટોના બંડલ જોવા મળ્યા. જે આશ્રમમાં શાંતિનો પાઠ ભણાવવામાં આવતો હતો, ત્યાં મશીનો પર દેશની અર્થવ્યવસ્થાને તોડવાનું ષડયંત્ર રચાતું હતું. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સુરતના કહેવાતા પ્રદીપ યોગ ગુરુ અને તેની આખી ગેંગને કઈ રીતે દબોચી અને કઈ રીતે આ ગોલ્ડન મેન અસલી સોનાની પાછળ નકલી નોટોનું જાળ બિછાવતો હતો, જુઓ આ ખાસ રિપોર્ટમાં. સુરતના કામરેજ વિસ્તારમાં આવેલો શ્રી સત્યમ યોગધામ આશ્રમ. અહીં સફેદ વસ્ત્રોમાં સજ્જ પ્રદીપ પાંડવ ઉર્ફે પ્રદીપ યોગ ગુરુ લોકોને તંદુરસ્તીના પાઠ ભણાવતો હતો. ગળામાં જાડા સોનાના ચેન, હાથોમાં મોંઘી ઘડિયાળ અને લક્ઝરી ફોર્ચ્યુનર કાર, આ તેની ઓળખ હતી. લોકોને લાગતું કે યોગની શક્તિથી આ સમૃદ્ધિ આવી છે, પણ હકીકત કંઈક ઓર જ હતી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે સુરતથી નકલી નોટોનું એક મોટું નેટવર્ક ઓપરેટ થઈ રહ્યું છે. પોલીસે જ્યારે દરોડા પાડ્યા ત્યારે અધિકારીઓ પણ ચોંકી ગયા. આશ્રમની અંદર કોઈ પવિત્ર મંત્રો નહીં, પણ હાઈ ક્વોલિટી પ્રિન્ટિંગ મશીનનો અવાજ ગૂંજતો હતો. 500 અને 200ની લાખોની કિંમતની નકલી નોટો અહીં છાપવામાં આવતી હતી. આ ગેંગ એટલી સાતીર હતી કે તેઓ નોટમાં સિક્યુરિટી થ્રેડ અને વોટરમાર્ક પણ બેસાડવાનો પ્રયત્ન કરતા હતા. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે પ્રદીપ યોગ ગુરુ પોતાની ધાર્મિક છબીનો ઉપયોગ કરીને લોકોનો વિશ્વાસ જીતતો અને તેની જાળમાં આ કાળો કારોબાર ચલાવતો હતો. ધરપકડ કરાયેલા અન્ય સભ્યો આ નોટોને બજારમાં ઘુસાડવાનું કામ કરતા હતા. પણ સવાલ તો એ થાય છે કે સામાન્ય માણસ કઈ રીતે બચે? આ કિસ્સા બાદ આરબીઆઈની ગાઈડલાઈન મુજબ નોટની તપાસ કરવી અનિવાર્ય બની છે. જો 500ની નોટમાં ગાંધીજીના વોટરમાર્ક અને લીલી પટ્ટીનો રંગ બદલાતો ન દેખાય તો સાવધ થઈ જજો. પ્રદીપ યોગ ગુરુના આ કિસ્સાએ સાબિત કરી દીધું છે કે દરેક ચમકતી વસ્તુ સોનું નથી હોતી. ધર્મના ઓઠા હેઠળ ગુનો કરનારાઓ ભલે ગમે તેટલા પ્રભાવશાળી હોય, પણ કાયદાના લાંબા હાથોથી બચી નથી શકતા. પોલીસ અત્યારે એ તપાસ કરી રહી છે કે અત્યાર સુધીમાં કેટલી નકલી નોટો બજારમાં ફરી રહી છે અને આ નેટવર્કના તાર બીજા કયા દેશો સાથે જોડાયેલા છે.